આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ક્રાંતિકારી યોદ્ધા અને આદિવાસી સમાજના આરાધ્ય દેવ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમૂલ ડેરી સ્થિત સરદાર પટેલ સેવાગૃહના પવિત્ર પરિસરમાં સમગ્ર વાતાવરણને જનજાતીય ગૌરવ વર્ષના ઉલ્લાસથી ભરપૂર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જંગલ, જમીન અને જળના સંરક્ષક એવા ધરતી આબાના પરાક્રમ અને બલિદાનને શ્રદ્ધાપૂર્વક વંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પ્રેરક ઉદ્બોધન દ્વારા બિરસા મુંડાના આદર્શોને ઉજાગર કર્યા હતા. વિશેષ મહેમાન તરીકે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા અને મુખ્ય મહેમાન તરીકે સાંસદ મિતેશ પટેલની ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ થઈ હતી. આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમારની ગરિમામય હાજરી નોંધનીય રહી હતી. જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર સહિતના તમામ વહીવટી અધિકારીઓએ પણ આ સમારોહમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી આદિવાસી સમાજ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવી હતી. કાર્યક્રમમાં આણંદ જિલ્લામાં જનજાતીય સમાજ માટે અમલમાં મુકાયેલી વિવિધ સરકારી યોજનાઓ અંગે સચોટ અને વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના જે રમતવીરોએ જિલ્લા અને રાજ્ય કક્ષાએ પોતાનું તથા સમાજનું ગૌરવ વધાર્યું છે તેવા તેજસ્વી પ્રતિભાઓને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.